લાગતો આ શર્ટ બહુ મોટો થઈ ગયો. ના ના બહુ પતલી થઈ ગઈ એનો મતલબ. દર્શકભાઈનો કોલ આવ્યો હતો અને એમણે મને વાત શેર કરી કે અત્યારે સમર ચાલી રહ્યો છે તો તમારા પણ मैरिज થયા છે, विशालભાઈને પણ मैरिज થયા છે. तो सेटअप कैसा लगा है? हमने यहाँ पर जो रख दिया है क्योंकि पूरा देखो यहाँ से हवा उजास भी पूरा रहता है. बिल्कुल अकेला नहीं लगता. टुकड़ी लेने के हाथ में एक हाथ में पेप्सी एक हाथ में गुल्फी में तो એનો ઇલાકો છે પછી તો ચિકાજ પાડે ને. તો हेलो एवरीवन, वेरी गुड मॉर्निंग, जय श्री कृष्ण और जय स्वामीनारायण. आप सभी को आई होप आप सब एकदम बढ़िया होंगे. हम भी एकदम मस्त मज़े में हैं और अभी बजे हुए हैं सुबह के 8:15. उसी के साथ इस व्लॉग की हम शुरुआत करते हैं. और कल वाला व्लॉग आपको कैसा लगा कमेंट ज़रूर कीजिएगा, क्योंकि कल वाले व्लॉग में हमने हमारा नाम अनाउंस किया हुआ था कि कौन सा नाम हम रखने वाले हैं. तो आप लोगों की बहुत ही बढ़िया कमेंट आई हुई है. फिर भी जब अभी 11 बजेंगे और 11 बजे के बाद फिर से हम चेकआउट करेंगे कि कितनी अच्छी अच्छी कमेंट्स आई है. फिर उसके ऊपर हमें डिसीजन लेना है. 2 नाम जो आप सभी को हमने बताए थे, इन दोनों में से कोई भी एक आपको ज़्यादातर वोट करना है. मतलब कि कमेंट्स में ज़्यादातर कौन सा नाम ज़्यादा आता है उसके अकॉर्डिंग हम रखने वाले हैं. तो वो आपके ऊपर डिपेंड है. वो आपके ऊपर डिपेंड है कि आपको कौन सा मतलब कि बोलने के लिए, प्रोनाउंस करने के लिए भी अच्छा लग रहा है और एज हमारे नाम पे भी सूटेबल हो रहा है. तो वो आपको कमेंट करना है, ठीक है. तो चलिए फिर इस बढ़िया से मॉर्निंग की शुरुआत करते हैं. और अभी देखिए यहाँ पर बाका अभी ब्रेकफास्ट हो रहा, पापा अभी बैठ गए हैं और विराली और मम्मी अभी कुछ करे. विराली वेरी गुड मॉर्निंग. वेरी गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय स्वामीनारायण. कैसे सब लोग? आज सब बढ़िया ही होंगे. એવું નથી લાગતું આ શર્ટ બહુ મોટો થઈ ગયો. ના ના બહુ પતલી થઈ ગઈ એનો મતલબ. પણ હું ખબર છે, હું અમરેલી આવ્યો હતો ને આપણે અહીંયા લગન પહેલા. હો મમ્મી, લગન પહેલા હું અમરેલી ગયો ને ત્યાં શર્ટ તો બહુ મોટો મોટો લાગતો હતો. હવે આ શર્ટ નાનો નાનો લાગે છે. શર્ટ વધારે ખુલતો હતો, હવે શર્ટ નો ફર્મો આવી ગયો. સાચી વાત છે, સાચી વાત છે. અત્યારમાં 7 સીટ નો બધો મુખવાસ પલાળી દીધો છે. નાસ્તો બાસ્તો કરીને પછી મુખવાસ શેકશું. ઓકે. અને બપોર પછી તમે પાન લઈને આવો ને એટલે આજે પાનનો બનાવવાનો છે. પાનનો મુખવાસ નહીં પણ આજ તો ખાલી પાનના બોલ બનાવશું. અચ્છા, બોલ બનાવવાના છે. તો 1 કિલો ઓર્ડર એનો છે. ઓહો હો, વાહ ભાઈ વાહ. એટલે પછી રાતે એ કરશું અને કાલે પાછું પાનનો કરશું. કાલે આવતીકાલે પાનનો એમ ને. ओके. और ये आपको सेटअप कैसा लगा है? हमने यहाँ पर जो रख दिया है क्योंकि पूरा देखो यहाँ से हवा उजास भी पूरा रहता है. बिल्कुल अकेला नहीं लगता. एम लागे भीरू भीरू से हमने, क्योंकि यहाँ पे सब कुछ दिखता है और यहाँ पे पूरा पेस खाली रहता है. किचन में मम्मी को खाना बनाना रहता है तो मैं बीच में नहीं आती, तो अच्छा लगता है. मैं यहाँ पे मेरा काम कर रही थी, यहाँ पे मैं मेरा काम करती हूँ तो मम्मी को भी मतलब मैं बीच में नहीं आती और मम्मी मुझे भी बीच में नहीं आते. वो भी किचन संभालते, मैं मेरा यहाँ एक दूसरे को नड़ते नहीं है ऐसा. क्योंकि वहाँ पे हम दोनों फिट नहीं होते ना. हमारी नहीं मम्मी. वेरी गुड मॉर्निंग. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. સરસ સરસ. લો આ મસ્ત મજાની અત્યારે જો કેરી સુધારી અરે લીધી. એ પપ્પા લેવા કાલે હા, કે હાકની પપ્પા કેવાય ને પપ્પા હાકની હાકની કેરી. કેરી લેવા પપ્પા કાલે. હા. ઈ કે ત્યારે થોડીક લાવજો, હારું ને પછી વધારે લાવશું ઈ કે. વાહ વાહ. અને એ પછી ક્યાંથી લેવા પપ્પા? અહીંથી નજીકમાં જ લેવા છે ને બાજુમાં લગભગ? આપણો નેલા છે, ત્યાં આંબા છે આ નજીકમાં આંબા છે, ત્યાંથી જ લેવા છે. વાડીમાંથી. વાડીની લેવા તો છે. વાડીમાં આંબા છે ને ત્યાંથી લાવ્યા. તો આમ પડી છે કેરી, બપોર રસ બનાવવાનો છે. બપોરે રસ બનવાનો છે એમ ને? મમ્મીને મેં કીધું બપોર રસ બનાવી, તેમાં કોઈ ખાતા નહીં. ઓહ લે, વાહ ભાઈ વાહ. અત્યારમાં ભૂખ્યા રહેજો એમ. એમ નહીં, કેરી ન ખાતા એમ. કેરી નો ખાતા હા, અત્યારે. એક બે કેરી ખવાય છે. પપ્પા અત્યારે 1.5 કિલો લેવા છે કે પેલા સેમ્પલ લાવો કેવી ખાવે છે કે બપોર રસ તો બધા એક સાલ આવે એટલો જોઈએ. અત્યારમાં કેરી ખાવ, કેરી તમે ધરાવની રસ ચાલી ખાવ ને લાગે રસ હા, ખાધો રસ ખાધો. સીઝનનો પહેલો રસ એમ. હા, અને તમે ઘરે એક બે કેરી ખાવ તો તમને લાગે છે તમે કેરી ખાધી છે એમ. રસ હોય ને તો મજા આવે એટલા માટે. હા હા. અને પ્રીતમભાઈ મમ્મી વિયા ગયા છે પાછા. આવવાના હતા, હું થયું કઈ અપડેટ નો આવ્યો. છટકી ગઈ. છટકી ગયો ને. હે? એમ નહીં, મામાને ફોન કરવાનો, પ્રીતમ ક્યારે આવેશ કઈ ચોપડા લઈને? તમે કઈ કહેતા હતા ને ચોપડા લઈને મોકલી ઈ તો દેજો. કાલે એને માંડ બાનો મળી ગયો. કાલે થયું એમ, કાલે ખરેખર થયું એમાં એવું કે કાલે ને જ જવા દેવાનો હતો. મામાનો 11 વાગે ફોન આવ્યો, તમે છે ને ધ્યાન રાખજો અને ભણાવવા ઉપર ધ્યાન આપજો, બીકોઝ કે થોડુંક ધ્યાન નથી આપતો એ માટે. બરોબર. તો શું થયું, બપોરે પપ્પા જમવા આવ્યા ને પપ્પા કહે કે હું તને ખાતે લઈ જાઉં છું. કે બપોર તું મારે ખાતે આવજે, પછી કે રોંઢે હું પાછો સાંજે ઘરે આવીશ ને તો પાછો મારે વી આવજે. પછી આવે માંડ છૂટો હોય. આપણું ખાતું ને એક્ઝેક્ટ સામે એનું ઘર છે. હા. પપ્પા કીધું ચોપડા લઈને બધા વી આવે ને તો 2 કલાકમાં કામ પતે ને પછી આપણે બે વી આવશું સાંજે. હા, છટકી જાય કે સાંજે હવે નો આવે. હવે એ નો આવે. કારણ કે અઠવાડિયું 10 દિવસ મોજ કરી પછી કાલે પછી શરૂ કર્યું કે તો ભણવાનું આપણે બધું સમજતા હતા એટલે ભાઈને ગમ્યું ને એટલે છટકી ગયા. પપ્પા કાકા કહેતા હતા ને કે હું તો કલાક પછી આવ્યો હોય કે
ટુકડી લઈને કે હાથમાં એક હાથમાં ફેફસી ને એક હાથમાં ગુલ્ફી મેં તો એનો ઇલાકો છે પછી તો ચિકાત પાડે ને તો देखा आपने लापरवाही का नतीजा है રાજ કરે જ ને એવું છે કાંઈ નાના છોકરા એટલે હેલા કરે થોડુંક આમ આપણે પેરેન્ટ્સ ને થાય કે બે ત્યાં થોડુંક ભણ્યા હોય ને તો આગળ જતા વાંધો ના આવે ફ્યુચરમાં કારણ કે ભણતરની જરૂર છે અને ગણતરની જરૂર છે એટલા માટે પ્લસ પછી આપણે વાત કરી કે ભાઈ મામી નથી એટલે થોડુંક મામા ટેન્શન થાય ને ટેન્શન થાય ને થોડું. ભણતા હોય વ્યવસ્થિત રીતે તો આગળ નીકળે તો પછી કાલ સવારે ચિંતા ન રહી મામા એટલા માટે भविष्य चिंता न रहे ये माटे थी तो चलिए फिर इसी मस्त मजा की मॉर्निंग के साथ आज के ब्लॉग की हम शुरुआत करते हैं कंटिन्यू ब्लॉग में बने रहिएगा और चैनल पर नए हो तो क्या करना होता है विराली लाइक करना होता है ना शेयर करना पड़ता है और सब्सक्राइब करना पड़ता है हाँ, वो वो तो मैं भूल इम्पोर्टेंट गई है सब्सक्राइब करना पड़ता है और अच्छी सी कमेंट करना पड़ता है वो लाल वाली घंटी है ना वो दबा देने का ठीक है ना ठीक तो है। चलिए फिर अभी नाश्ता कर लेते हैं तो भाई फाइनली अभी यहाँ पर बज चुके हैं 11:15 और उसी के साथ बहुत ही बढ़िया गुड न्यूज मैं विराली के लेकर आया हूँ तो बताने वाला और मम्मी को भी बताना है तो मम्मी तो अभी यहाँ पर रस बना रहे हैं रस मीन्स के अभी तो केरी को छाल निकाल रहे छाल निकालने के बाद रस बनेगा રસ નીકળશે હે મમ્મી પણ આ તમે હવનમાં ભગવાનને ધરી દી તો કેમ કોઈ ટેસ્ટ જ ન કર્યો ઈ કીધું અરે રસમાં ભૂલી ગયા ભૂલી ગયા પેલા મમ્મીએ કીધું હા. કે અરે ભગવાન તને નામ તો ખાઈ તો વાતો વાતમાં ખાઈ ના શકો ના શકો ફટાફટ ઊભા થઈ ગયા અને કોઈને યાદ હતું ને કે કેરી મમ્મીએ ધરી મૂકી ખાવા મમ્મી કે ખાધી કેમ નહીં બધું યાદ જ ન હોય સામે પડ્યું તો યાદ ન આવ્યું તો કાંઈ યાદ જ ન આવ્યું, હે ને? યાદ કરો, રવ મીંડા રસમાં નાખી દેવું એટલે ભગવાનને થઈ જાય ને હા સરસ લો તારે અને એમ સાથે નહીં, તમે વિરાલી- તમે રોજ ગુડ ન્યૂઝ આપો તો પછી તમારે કેમ પણ પાછું આજની ગુડ ન્યૂઝ તો કઈક આમ ચટાકેદાર ભડકેદાર એવી ન્યૂઝ છે કેમ જરૂર છે. કેવી જામ તો પેપ્સી તો ઈ કાઈ હે ના પણ આખા જ બહુ ફેફસી કરી જાય હે ને પણ ગુડ ન્યૂઝ શું છે ને એ તને જણાવું તું શોક થઈ જાય હા. છે આમ બેસી જા આમ રોજ તો અહીં कुर्सी की पेटियां टाइट कर लो फिर मैं आपको ખુરશી જ बता નથી, दूं દીવાલ છે, દીવાલ પર દીવાલ. ભૂલો ઉડાઈ જાય. દીવાલનો ટેકો લઈ લે દીવાલનો ટેકો લઈ લે. દીવાલમાં ઘોંઘાટ થઈ જાય અંદર. ખુરશી થઈ જાય ને એમ દીવાલ હા તો છે એવું ગુડ ન્યૂઝ કે હમણાં દર્શકભાઈનો કોલ આવ્યો હતો અને એમણે મને વાત શેર કરી કે અત્યારે સમર ચાલી રહ્યો છે તો તમારા પણ મેરેજ થયા છે વિશાલભાઈના પણ મેરેજ થયા છે તો તમે કે પ્લાનિંગ કરો કે મીન્સ કે અમે ગઈકાલે પ્લાનિંગ બધા કરતા હતા સ્પેશિયલી મલેશિયા જવા માટેથી ऐसे तो नहीं होता है હનીમૂન માટેથી ઓહો મલેશિયા કાંઈ નહીં તો મલેશિયા આપણે જો અહીંયા સુરતમાં ને ગુજરાતમાં ને ઇન્ડિયામાં ને આઉટ ઓફ ઇન્ડિયા એબ્રોડ એટલે જવાનું પ્લાનિંગ શું હતું વાત છે મલેશિયા હા તો અત્યારથી મારે તમે સપના જોવા પડશે મલેશિયાના. મને કે કંઈક પ્લાનિંગ કરીએ એમ પોસિબલ થઈ શકે નથી કારણ કે હમણાં કે શું છે કે ઉનાળાની સિઝન છે તો બચ્ચાઓને વેકેશન પણ હોય કે એમના લીધે આપણે થોડું ટાઈમિંગ મળી શકે તો આપણે કે પ્લાનિંગ કરીએ કે જઈએ કે એમ હા તો વિચારે કે તમે કંઈક ડિસાઈડ કરજો પછી કે મને ઇન્ફોર્મ કરજો કે પણ શું છે એને તો ત્યાં ધંધામાં એને રજા છે પણ આપણે ધંધામાં તો સ્ટાર્ટઅપ થયું છે અત્યારે આપણે રજા તો એમને પણ નથી એમને પણ ચાલુ જ છે તો કે જીજુને પેલું નવું સ્ટાર્ટઅપ અત્યારે એમને કર્યું નવું આખું યુનિટ ઊભું કરે છે બરોબર છે આખું બધું બનાવે છે તો પણ એ એમને ચાલુ છે હા તો પછી સાથે એક્ઝિબિશન એમને ચાલુ છે બટ હવે કંઈક પ્લાનિંગ કર્યું છે તો એના હિસાબેથી કરી રહ્યા છે કે જઈએ એમ પણ આપણે તો પોસિબલ થાય નહીં આપણે સ્ટાર્ટઅપ કર્યું છે ને ડેલી ના એટલે ઓર્ડર હોય હા, તો આપણે એ ઈ વાત તો પૂરા right કરવા છે. પડે ડેલી ઓર્ડર આવ્યા હોય ને એમ. આપણે આપણે કેમ સબસ્ક્રાઇબર નીકળી ઓર્ડર શકીએ? અત્યારે કરે છે હા એ વિચારવા જઈએ તો રાઈટ છે કે સબસ્ક્રાઇબરોનો અત્યારે ઓર્ડર આવે છે અને બધા લોકોની રિક્વાયરમેન્ટ હોય છે તો પછી કંઈક એવી રીતના સેટઅપ થાય તો આપણે બધાને ઓર્ડરો પહોંચાડી શકીએ અને તો આપણે લીવ લઈ શકીએ 10-15 દિવસ અને ગમે બિઝનેસ આપણે સ્ટાર્ટઅપ કર્યો હોય ને તમે હાલતો હોય ને તમે વચ્ચે મૂકીને વયા જાઓ તો એ સારું ન કહેવાય કારણ કે આપણે રાતના દી એક કર્યું આપણે બિઝનેસ હા, આપણે મોટો એ થાય right એમ ધીમે છે, ધીમે right છે. અને તમે ફરવા વહી જાઓ પછી ફરીને આવો પછી કે હવે બે મુખવાસ કેવો ઓર્ડર કરતો પણ ક્યાંથી કરે ભાઈ ભલા માણસ 10 દિવસ તમે ગેપ લઈ લીધો છે હા એવું થાય એટલે વિચારીએ હવે લાગતું નથી પોસિબલ આપણે થાય એવું નહીં પોસિબલ થાય ને હા પછી ક્યારેક જાશું નિરાશ પછી ક્યારેક એમ જો તો વિચારી લીધું કે પછી ક્યારેક પણ ખરેખર એક રીતના જોવા જોઈએ તો એકચ્યુઅલ રીઝન પણ રાઈટ છે કે અત્યારે આ સ્ટાર્ટઅપ અમે કર્યું છે રાઈટ અને તમારા બધાના ઓર્ડરો પણ એટલા બધા આવે છે તો એને ફૂલફિલ કરવા છે ડેઈલીના માટે અમે ડેઈલી કરીએ પણ છીએ તમને પણ ખ્યાલ છે વ્લોગની અંદર તમે જુઓ છો તો પછી જો 10 થી 12 દિવસનો ગેપ લઈએ એઝ અ વેકેશનનો તો થોડું ટફ પડી જાય કારણ કે એ પછી વિરાલી પણ વિચારતી હતી કે હું કે અત્યારે તો આ આપણે ટ્રીપનું કર્યું વિરાલી એમ વિચારતી હતી કે હું કદાચ કે ભીમ 11 જઈશ અમરેલી તો ત્યારે શું થશે ત્યારે શું ત્યારે થશે શું થાય એમ જ કહું છું મમ્મી નો ફોન અમરેલીથી હા. એ કે તે એવું થાય કે મને કહેતા 10 દિવસ કરી ના જાય કે પછી કયો ને વિરાલી આવે ને તે કરીને દે તમને ઈ કે
તમે તો કંઈક કરશો મેં થોડો સ્ટોક કરીને જઈશ મેં તો સ્ટોપ કરતા પણ આપણે જેટલા પણ સબસ્ક્રાઈબરો છે ને એમને જ્યારે રેટ નજીક હશે ને ત્યારે આપણે એમને એનાઉન્સ કરી દઈશું કે આટલા દિવસ અગાઉ તમે થોડા ઓર્ડર બુક કરી દેજો કે થોડો હમણાં વેકેશનનો ગેપ છે સો એ માટેથી એટલે ફૂલફિલ એ લોકો ફટાફટ ઓર્ડર કરી દે તો આપણે 5 દિવસ 7 દિવસનો ગેપ હોય ને તો ત્યારે એમને બનાવીને આપણે મોકલી દઈએ અને બાકીની જે વસ્તુ છે નોર્મલ છે કે ફાકી બનાવી છે એક વસ્તુમાં કાંઈ એટલે કાંઈ નથી બધું મુખવાસ છે આમાં કાંઈ તેલ ન આવે એટલે વસ્તુ કાંઈ ખોરી ન થાય હા બગડે તો એટલે નહીં 6 મહિના મુખવાસ અને કાંઈ સ્પેશિયલ કાંઈ પેકિંગ ન એ પણ સાથે એવું થાય. જોતું હવે આપણે ડબલ પેક જીપ પેકિંગ છે અને ડબલ ઉપર જીપ સિલાઈ નાખી આપણે હા એટલે જ ને એટલે એમની છ issue ના આવે. મહિના પડે ને મુખવાસ તો કાંઈ એટલે કાંઈ ન થાય આને. નહીં થાય ને? નહીં, કાંઈ તો ન પછી, થાય હા. લણસીની બધું વરેળાની બધી વસ્તુ તો મુખવાસ જ એટલે વસ્તુ કાંઈ ન થાય એવી નહીં. એટલે આપણે કંઈક એવું જ પ્લાનિંગ કરીશું કે તમને બધાને એનાઉન્સ કરી દઈશું કે તમારે જ્યારે ઓર્ડર હોય ને તો ત્યારે તમે એક વીક પહેલા છે ને જણાવી દેજો તો એક વીકની અંદર બધા જ ઓર્ડરો ફિલ કરી દઈએ પછી જ્યારે વિરાલી આ વેકેશન માટેથી જશે 10 દિવસ માટે સ્પેશિયલી હા વેકેશન માટેથી મળવા જાય એટલે વેકેશન જ કહેવાય ને આજે ડ્યુટી છે જો એ વિરાલી સાસરામાં હોય ત્યારે તમારી ડ્યુટી હોય રાઈટ છે હવે એ ડ્યુટીમાંથી તમે રજા લ્યો ત્યારે વેકેશન જ કહેવાય ને એક રાઈટ રીતે. રાઈટ હે ને આપણે બસ મળવા કે પણ કહેવાય તો વેકેશન જ વેકેશન જ તે તો એ વેકેશનમાંથી વિરાલી રજા લઈને જ્યારે જશે તો ત્યારે તમારા બધાના ઓર્ડરો અમે ટાઈમ છું મતલબ કે 10 દિવસના ગેપની અંદર છે ને તમને બધાને પહેલા જ અમે પહોંચાડી શકીએ ઓકે અને યસ યસ કે હવે અહીંયા આમ થાય છે કે નાનપણની જન્મ તાજા કરી લઈએ એમ ગોટલા ચૂસવા મળી એમ બાપ રે બાપ રે મામા ઘર હતા ને અને અમરેલી હતા ને ત્યારે બધા ભેગા થયા ને તે તો બધાને ખબર છે કે પેલા તો કે હતું જ નહીં એટલું બધું ખાવાનું કઈ નો કેરી ભાળતા તો ક્યારે કેરી આવ્યું હોય ને ફરતા બેસી જાય ગોટલો આમ સીધું ખેંચી લે ફરતા પેલું ગોઠલું મને આપજો, ઓલા હા લાઈન માં હોય મને તેમાં બાજે. એવું લાગે છે કે મેં કીધું સૌથી પહેલો હાથ તો ભાર્ગવભાઈ નો હોવો જોઈએ ના ના એ તો યાદ નથી એટલું બધું મને અમરેલી ની મને યાદ છે છે. કે પપ્પા જયારે કેરી લઈને આવતા ને રસ કાઢે હું ને કિંજલ બે બેઠા વિશાલ એમ 3 હોય હા. પછી જે રસ કાઢે ને પેલા તમે કિંજલ કે હું રસ કાઢને કેરી ખાવા મળે રસ કાઢતી જાય ને ફળદા હોય ને ખાતી જાય પછી ગોટલા હોય ને ક્યારેક મમ્મી કાઢતા હોય ને તો પછી ગોટલા હોય ને તો ચૂસવાડું બાંધી બે અરે. ઓલો કે મારો હોય કે મારો એવી રીતે નાના હોય તો એ બધું એ તો હા, હાલતું જ હોય, હોય હોય. અત્યારે પડ્યું નતું પડ્યું હોય તેમ નતા ખાવી જાય એમ. નાનપણમાં કઈ વસ્તુ હોય નહીં ને હોય નહીં ને એટલે એટલે આમ વધારે વધારે એની ડિમાન્ડ થાય કદર ખાવાનું, લાવો થાય ખાઈ લેવું છે, હા. ખાઈ લેવું છે. અત્યારે તો બાપા નો નામ સાંભળ્યો નો જોયું એટલી વસ્તુ ખાવાની આવે અને તઈ માલું કઈ મળતું જ મળતું જ નહીં નહીં. શાક રોટલા ને ગોળ ને દાણા જોઈએ સિંગદાણા બીજું તો કઈ નાસ્તા મળતું જ નહીં તલ ને ખાંડ હા તલ ને ભાખરી ને દાણા. અથાણું હતું. હા બસ એ બધું ખાધું હતું ખરેખર છે ને ભાખરી ને અથાણું જે આપણે રિસેસની અંદર ખાતા સવારની ભાખરી હોય બપોરની ઠંડી થઈ ગઈ હોય એ ઠંડી ભાખરી અને એની હારે અથાણું ખરેખર એ જે ટેસ્ટ હોય ને તમને કદાચ ગમે એવી ભાખરી તમને બનાવેલી પણ બપોરની જે રિસેસની ભાખરી ખાધી હોય એની જેવી ભાખરી તમને એકય ના લાગે ને એની હારે કેરીનો બોળો ને એક કેરીની કટકી બસ આટલું હોય એટલે પૂરું થઈ એમ ગયું નહીં તમે નાનપણમાં ખાધું પછી મોટા થઈને ખાધું જ નહીં હોય કોને? ને તમે ખાવશો ને હજી ખાવશો તો ભલે મેં બેદી પણ પહેલા એમ નહીં. બેદી પહેલા રોટલી ખાધી આજે બોલ સવારમાં મેં. પણ ખાધું પણ એવું નથી વિચાર્યું. ઈ જે ટેસ્ટ હોય ને એ એ અલગ અલગ હોય હોય. અને તમે જે રિસેસ નું ખાવ ને ઈ taste અલગ નો બહુ હોય. ફરક ઈ હોય. ડબ્બામાં ઠંડી પડ્યું ભાખરી હોય થઈ અને જાય. ઠંડી ભાખરી હોય ને ટેસ્ટ અલગ જ હોય હા. હું હાલી તક અમરેલી હતી ને તો 10 વખત ભૂખ લાગી હોય ને તો ભાખરી પડી કે રોટલી હોય ને બહુ ચોપડી પડીકું વાળે ને આમ ને ખાય ઠંડી થઈ જાય હજી હાલી તક બોલો મેં ખાધેલું છે મને એટલી ભાવે બોલો રોટલી તો બોલો ભાખરી મજા આવતી ખાવાની એમ. સરસ સરસ લો તારે હવે રસની તૈયારીઓ થઈ રહી છે રસ અને મસ્ત ખાવાના છે. જે ટાઈમ રહે ને તો પુલાવ બનાવવાના છે અને જો કે 11 તો વાગી ગયો ઓલરેડી અને ભીંડાનું શાક બનાવવાનું છે રસ રોટલી એ બધું છે આજ મેનુમાં ફૂલ થાળી છે ફૂલ ડીશ છે સરસ લો તારે એવું લાગે તો પછી થોડુંક જમી કાઢીને પછી શેકશું આને એવું છે એમ ને? આવે ને યસ તો ભાઈ વાગી ગયો છે એક અને કાલની જેમ જ આપણે કહીએ મુંબઈના ટાઈમ પ્રમાણે બેસી ગયા છીએ અહીંયા જમવા માટે મસ્ત મજાનો રસ ઉલ્લી રહ્યો છે હોતરે જાય રસ ચાખ્યો કેવો લાગ્યો મજા આવી ને અરે વાહ તડકાથી ચટણી આગળ બનાવી લાગે શું વાત છે તો? તમે કાલે પ્રીત ગઈ ગયો ને ચટણી બનાવી એવું કરો છો રીતના જવા નથી વયો ગયો છે એવું છે પ્રીતને જવાનું નતું કહેતો હા. રસ અહીં આકાશ ઠંડો એટલો મસ્ત કર્યો છે ને તડકો એટલે મજા આવે પપ્પા બાર તૈયાર તડકેથી હા જો અરે મોટો બાપલિયા બાર ત્યાં એટલે મજા આવે ઠંડો રસ હોય ને એટલે એમ કેરી એટલે એક નંબર કેરી છે મસ્ત કેરી મસ્ત કેરી છે ને ઓકે તો ચલો હવે તો ભાઈ આપણે ફાઇનલી જમવા માટે બેસી જઈએ હવે વાગ્યા છે 5:30 અને અત્યારે નીકળી જઈએ છીએ આ કુરિયર કરવા માટેથી જો બધું જ રેડી થઈ ગયું છે હા સોરી કુરિયર કરવા નથી જવાનું કામ હા, એ જ વિરાજી કહું છું. સામાન લેવા માટે સામાન જવાનું છે લેવા બટ આપણે જે સવારનો હતો ને 7 સીટ નો મુકવાસ ઓલરેડી 5.5 કિલો બની અને કમ્પ્લીટ થઈ અને ગયો છે બધું ઓર્ડર નો છે કોઈ બેક પડી નહીં જ રહેવાની એમ. બધું બધા ઓર્ડર નો જતો રહેવાનો છે હા, હા.
અને આ તો સ્પેશિયલી છે બધા મુખવાસ 1 કિલો હે ને હા અને બધા પાનની મુખવાસ. ગોળી એની લોકોને છે હા ને પાનની કિલો. ગોળી પણ એમની જ છે હા હા રાતે એક સાથે બનાવવાની બધા છે. મુખવાસ 1 કિલો આવી જશે સરસ સરસ થેન્ક યુ આભાર કે 1 કિલો બધો મગાવ્યો એક સાથે એટલે હા. અમને હરખ થાય અને એટલો બધો મુકવા એક જોડે મગાવ્યો છે કમ્પ્લીટ થઈ ગયો છે ને ફટાફટ ખોખાને થોડું લેવું છે લઈ આવી બોક્સ ને બધું શું કહો છો વિમલાબેન કાંઈ નહીં કસ કિલો પેકિંગ બધા જે થઈ ગયા ને એમ હા થઈ ગયા રેડી પેકિંગ તમે બધાના સેટઅપ કેવું લાગ્યું કોઈ કમેન્ટ કરી નહીં મારા માટે setup નાનું એવું સેટઅપ કેવું લાગ્યું સાચી વાત છે વિરાલી હા. અને ગઈકાલના વિડીયોમાં આપણે જે નામનું કીધું હતું ને મમ્મી હા. કે કયું નામ રાખવું છે તો એ નામમાં બહુ બધી કમેન્ટ આવી અને એક જ શબ્દ આવ્યો શું? વીરા વેદા મમ્મીને વેદા ઇંગ્લિશમાં જ બધા લાટા હતા એમ તો વાત કા વીરા વેલ કોઈ લખ્યું જ નહીં કા વેદા જ બધા લખ્યું છે વેદા જ લખો વીરા વેદા મતલબ રાખશું આમ, મતલબ લેબલ જયારે કરી તમે વીરા વેદા જ રાખશું યસ, આપણે. વીરા કારણ કે વેદા જ આપણે રાખવું. ઈ વધારે ગમતું હતું કે વીરા વેદા મસ્ત લાગે એમ કારણ કે વેદ ઉપનિષદમાં બધું ઈ ગણાય આપણી વસ્તુ છે આ. હા. આપણી બધી વસ્તુ છે એ બધી વેદમાં જ આવે કારણ કે બધા ખાધા બધીના મુખવાસ છે હા. અને મુખવાસ બધી વસ્તુ આપણે પાચન કરે એ ટાઈપના બધા મુખવાસ છે એટલે હેલ્થ રિલેટેડ છે એટલે આયુર્વેદ તો પાછળનો જે વેદ શબ્દ લાગ્યો અને આપણે વેદોનું કહીએ તો એ રીતે તો એ બંને મિશ્રણ થાય છે ને એટલે આખું નામ કોમ્બાઈન એ રીતે કર્યું છે કે વીરા વેદ આગળ વિરાલીનો આવે હા. અને પાછળ વેદા એટલે કે આપણી પ્રોડક્ટ રિલેટેડ આવે તો એ રીતે પણ એ તો કેવો મને કે આપણે કેટલા ટાઈમ ખબર આપણે ઘરે ડિસ્કસ કરતા કે હા. શું રાખશું પણ નામ આવતું જ નહીં અચાનક અને આ નામ છે ને અચાનક જ આવ્યું છે હા, સડનલી અચાનક. ખરેખર આ નામમાં કોઈ કોમેન્ટ્સ કરી તો મને યાદ નથી બટ આ નામ છે ને અમે એક રીતે વિચાર્યું હતું વીરા વેદા અથવા વીરા વેલ તો અમને સજેસ્ટ કરેલું હતું કે અમને વેલનેસ રિગાર્ડિંગ કહ્યું હતું બટ વેલ શબ્દ છે તો ઇંગ્લિશ વર્ડ છે રાઈટ હેલ્થ રિલેટેડ છે પણ ઇંગ્લિશ શબ્દ છે તો વિચાર્યું કે ભાઈ આપણો સાંસ્કૃતિક શબ્દ થઈ શકે ને તો એ વધારે પ્રિફેર થાય એટલે વીરા વેદા અને ઘણું એમનું રિસર્ચ કર્યું બટ વૃક્ષા વેદા આવતું હતું ઘણી જગ્યાએ એટલે મેં કીધું કોઈ જગ્યાએ બ્રાન્ડિંગ છે નહીં તો સારું પડશે કે એઝ અ બ્રાન્ડિંગ તરીકે આપણે ક્રિએટ કરી શકીએ કારણ કે કીવર્ડ એક એવો હોવો જોઈએ જે માર્કેટમાં કોઈ લોકોએ રેન્કિંગમાં કર્યો ન હોય ને આપણો કીવર્ડ હોય તો વધુ સારું પ્રોફિટેબલ થઈ શકે સો એ માટેથી વીરા વેદા અમે સિલેક્ટ કર્યું છે અને ફાઇનલી તમારી બધાની કમેન્ટ્સ બહુ બધી હતી ગઈકાલના વ્લોગની અંદર તો એમના એકોર્ડિંગ જ આપણે ડિસાઇડ કર્યું છે કે વીરા વેદા હે ને તો ચલો હવે આપણે નીકળીએ પેક થઈ ગયું છે બરાબર ટાઈમ કંઈક એકચ્યુઅલમાં થયો છે 11:15 અને એમની સાથે અહીંયા મસ્ત મજાના પાનના બોલ્સ બની રહ્યા છે જોઈ શકો છો તમે વાહ ભાઈ વાહ યસ ગોળ ધાણા પાનના બોલ કેવો લાગે કશ તમને ટેસ્ટમાં ખૂબ સરસ છે તો કંઈક હું તો એમ કહું છું નથી. કે નોર્મલી આપણે આ તો ગોળ ધાણા મતલબ કે આપણે એન્ગેજમેન્ટની અંદર અથવા જલ સેરેમનીની અંદર આ રેસીપી હોય છે બાકી કે તો આ આમ સર્વ ખાવાની કરી શકીએ રીતે, આપણે હા. બધાને મોઢું મીઠું કરાવવા માટે હા. બરોબર છે પણ હું તો એમ કહું છું કે ફ્રીજની અંદર છે ને તમારે મૂકી દેવાના રોજ સાંજે લોલીપોપ જમીને એક જેમ બોલ તમે ખાઈ ખાવાનો શકો હા લોલીપોપ કેમ ખૂબ મન મજા આવે, થાય બોલો. બહુ મજા આવે આપણે બનાવ્યું તો આખું બોક્સ બન્યું હતું ને હા. પેક બધું ખવાઈ ગયું હા ડેઈલી સાંજે એક ખાતા ખાય એટલે ખૂબ મજા મજા આવે હા ગોળ ધાણા મોઢાની અંદર છે ને માઉથ ફ્રેશનર એવું મોઢું મીઠું થઈ જાય હા. માઉથ ફ્રેશનિંગ થઈ જાય Fresh થઈ સાથે જે આ 7 સીટનું મુખવાસ છે એ અને ફાકીનું એ પેકેજિંગ હવે આ ટાઈમે શરૂ કરવાનું છે કારણ કે એવું થાય કે દિવસે બહુ બધું કામ પેન્ડિંગ હોય છે એટલે મેં કીધું થોડુંક અત્યારે રાતે કામ કરી નાખીએ તો કાલે એટલું કામ ઓછું રહે કાલે અને બહુ જાજા બધું હાથ કામ ગળી છે. આમના, એટલે ફટાફટ થઈ જાય કાલનું કામ મને એમ લાગે થોડું કાલે કામ વધી જશે થોડું એટલે મેં કીધું અત્યારે થોડું ફ્રી સેમિંગ કરી નાખીએ અને ઓલરેડી થાય કે ન થાય કે અમારી ઘરે બધા રાત સુવાનો ટાઈમ છે 12 વાગ્યાનો પણ તમે ફેસ ઉપરની એનર્જી જો આમાં તમને લાગે છે કે ફેસ ડલ થયો હોય વિચારી લો અહીંયા ફેસ જો તમને આમાં લાગે છે અમને energy આખી રાત dull કામ થઈ કર્યું તો આખી રાત કરીએ ગયું. જોયું ને કલાક જ ઊંઘ કરી લઈએ આવું તો બહુ ફાવે એવું એવું તો જોયું ને કારણ કે એનું શું કારણ છે ખબર વિરાલી કે જ્યારે પણ અમારે દિવાળીનો ટાઈમ હતો ને તો દિવાળીના ટાઈમે માલ ખૂબ આવતો હોય સાડીઓનો માલ રાઈટ છે તો એ ટાઈમ ઉપર હું પપ્પા અને મમ્મી અમે રાતના 11 વાગ્યા સુધી મતલબ કે ખાઈ પીને થોડી વાર બેસી આરામ કરીએ બરોબર પછી 11 વાગ્યાથી લઈને સવારના 5 વાગ્યા સુધી જ્યાં સુધી ઠંડો પોર હોય ને તો ત્યાં સુધી ઠંડા પોરની અંદર અમે કામ કરીએ મશીન પર બેસીને જ્યારે દિવાળીનો ટાઈમિંગ હોય અને કારીગરો બધા રજા ઉપર હોય તો ત્યારે તો એ કોઈ નથી આવવાના તો ત્યારે અમે કામ કરતા એટલે મમ્મીને ટેવ છે અને મમ્મીને પહેલેથી એવું છે કામ હોય ને એટલે મમ્મી કે ધગશ આમ કામને ધગશ હોય ને એટલે અને ઘાણ કાઢી નાખવાનો એમ કે ને તો. લેડીઝનું કામ જ એવું છે કે કામ ખૂટે નહીં ત્યાં લેડીઝને ઊંઘ ના આવે ઊંઘ ન આવે હા જો ઘાણ થોડું કામ કાઢી કર્યું હોય નાખવાનું. ને તો બપોર સુતા હોય ને કે આ કામ આ બાકી છે આ કામ ઉઠીને આમ કરશું આમ કરશું તો કલાક તેમને મળી જાય ઊંઘ સરખી થાય ન થાય એવું થાય કામ પતે ને પછી શાંતિથી મસ્ત ઊંઘ આવે હા. એટલે પછી કદાચ 4 કલાકની ઊંઘ હોય ને તો ઊંઘ પ્રોપર થઈ જાય ભલે કામ કાંઈ ટેન્શન ન હોય એટલે મસ્ત ઊંઘ થઈ જાય વાહ, અમારું કામ એવું છે લેડીઝનું સવારનું કામ મારે જવાનું છે હા વિરાલી બેનું કામ કરે હું મારું કામ કરું એટલે મારે અત્યારે આ રાતે કરવું પડે હા નકર સવાર મારે જ આડા આવે બધાનું કામ બધા અત્યારે સંભાળે છે એમ ને હવાની રીતે મારું કામ કરે મારું કામ હું પતાવી દઉં.
સરસ છે. તો ચલો ભાઈ જો હવે અત્યારે હમણાં થોડી જ વારમાં પેકેજિંગ બધું કરવા માટે બેસીશું અને આ બ્લોગનો એન્ડ આપણે અહીંયા જ કરીએ છીએ અને ફરી પાછું તમને બધાને કે થેન્ક યુ મારે કહેવું છે મારે ને વિરાજને બંનેના તરફથી કે તમે બધાએ જે નામનો રિસ્પોન્સ આપ્યો છે ને ખૂબ સરસ આપ્યો એમ બીકોઝ કે મેં 2 નામ આપ્યા હતા તમને બધા પણ બીજું નામ તો કોઈ એક કમેન્ટ પણ એવી નથી આવી કે બીજું નામ કોઈએ લખ્યું હોય જે વીરા વેલ કહ્યું હતું એ કારણ કે એવું છે આકાશ આપણે ગમતું હતું વીરા વેદ જ ગમતું હતું પણ આપણે બધા ફેમિલી પર મૂક્યું હતું કે એ લોકોને બધા શું ગમે છે શું ગમે છે? પણ આપણે બધાના મન એક છે ને બધા એક જ નામ એક જ પણ એક કમેન્ટ નો આવી સિંગલ કમેન્ટ નો આવી હા, બોલો એટલે તો આપણે વીરા વેદ જ ગમતું હતું હા. આપણે તો વિચારતું કે ફેમિલી સજેસ્ટ કરે કે એ લોકોને વધારે શું ગમે છે એ લોકોને એ જ ગમ્યું હા. બધાના મન તો સેમ Same છે. હા રાઈટ છે બધાએ એક જ વિચાર્યું હતું કે આ જ નામ સિલેક્ટ કરીશું તો ફાઇનલી એ જ નામ આપણું ફાઇનલ થયું છે અને મસ્ત મજાના એમના જે બ્રાન્ડિંગ છે ને બ્રાન્ડિંગ ખૂબ મજાનું આવું છે જે હું વિરાજને હમણાં થોડી જ વારમાં ફ્રી થઈ જાઉં ને પછી હું એમને બતાવી તો હવે આ બ્લોગનો એન્ડ અહીંયા જ કરું છું ફરી આવતીકાલે આપણે મળીશું એક નવા બ્લોગની સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ અને ગુડ નાઇટ